કેક્સ ગયા, બંને ગયા. તને મારી એક્ટિંગ કેવી લાગી? તારી ઓવર એક્ટિંગ ઠીક હતી અને છોકરાઓ ઇમોશનલ થઈને સીનને ડ્રેગ કરી રહ્યા હતા. પણ આમ જોવા જાવ ને તો આમ તેમ ગમે તેમ જોવા જાવ, એક્ટિંગમાં હું તમારા બધાનો બાપ હતો, બાપ. હું શું કહું છું કે દુષ્યંત કદાચ લગ્ન માટે હા પાડી દે, હા. પણ હિમાંશુ લગ્ન માટે આ નહીં પડે. હા પાડવી પડશે. શું છે કે બાપની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ઘણા છોકરાઓ ઇમોશનલ થઈને હા પાડી દેતા હોય છે. આ પણ પાડશે. અરે હવે તાળી આપવાનું છોડ ને મને એમ કે તારી બાયપાસ નું બાનું કાઢીને આ લોકોના લગ્ન કરાવવાનું શું કરશું? તને કહું છું હસમુખ. હાલો ઓહ માઇકલ જેક્સન, તમારી તબિયત તો ખરાબ હતી ને? અરે કઈ નથી. આવો કમાલ લેસન્સ. હમણાં થોડી વાર પહેલા જ મારા રિપોર્ટ સ્ટડી કરીને ડોક્ટર શંકરે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે દવાથી બધું જ કામ થઈ જશે, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બટ ઓનલી થિંગ ઇઝ ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. ક્યાં? હોસ્પિટલમાં કે પછી હોટલમાં? એટલે ના દીકરા, તારી કઈ ગેરસમજણ થઈ લાગે છે. મને કોઈ જ ગેરસમજણ નથી થઈ કાકી કાકા. ઇનફેક્ટ જો મારા ફ્રેન્ડે મને ફોન કરીને હોટેલમાં ઉજવાયેલી ડેડની બર્થડે પાર્ટીની વાત કરીને એમને વિશ કરવા ન કહ્યું હોત ને તો મને ગેરસમજણ થાત. મિત્રો સાથે હોટેલમાં ટાઈમ પાસ કરો છો અને સંતાનોને હોસ્પિટલમાં એડમિટ થઈને ડરાવો છો. શું કામ પપ્પા? કારણ કે મારે તમારા લોકોનું કરી નાખવું હતું. હે? અમારું કરી નાખવું હતું એટલે? અરે તમારા લગ્નનું નક્કી કરી નાખવું હતું. અરે આવું તો તમે છેલ્લા ઘણા વખતથી બોલી રહ્યા છો ડેડ. અને આ પહેલા પણ અમે ઘણીવાર ના પાડી ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી. અમને છે ને લાઈફમાં થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર જોઈએ છે, કમિટમેન્ટ નહીં. અને લગ્ન એટલે કમિટમેન્ટ, અને કમિટમેન્ટ એટલે બોરિંગ. પપ્પા તમે સમજવા તૈયાર કેમ નથી? અમારે લગ્ન નથી કરવા. અરે પણ શું કામ લગ્ન નથી કરવા? તું જેની સાથે લગ્ન કરવા માંગતો તો એ બીજા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ. હવે તારે સેટલ ન થવું જોઈએ? અને આ છોટે મિયા ચાય કરતા કેટલી ગરમ, વાળ જ ઊભા હોય. અરે ડેડ ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય. માર્કેટમાં મસ્ત ચટાકેદાર પાવભાજી મળતી હોય ત્યારે ઘરમાં સાત્વિક પાવભાજી બનાવે એવો મૂરખ હું તો નથી. અરે તમને ખબર છે કે દુનિયાના 98.6% પતિઓ પત્ની કરતા પહેલા મરે છે. અરે થઈ ગયો તો બોલ્યા વગરનો. કારણ કે તેઓને મરવું હોય છે પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે એકવાર પકડાવવું પડે. જેવી રીતે હું તમારી મમ્મીને મળ્યો, અમે પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા અને મેં એની બધી ઈચ્છાઓ પૂરી કરી. અને હવે તમે બંને તમારી મમ્મીની અને મારી એક ઈચ્છા પૂરી કરો, લગ્ન કરી નાખો. હવે આજકાલના જમાનામાં લગ્ન કરવાની કોઈ જરૂરત જ નથી ડેડ. તમારી પસંદની 4-5 બાઈઓને પગાર આપીને કામ પર રાખી લેવાની. પહેલી સાફ સફાઈ કરવા માટે, બીજી રસોઈ બનાવવા માટે, ત્રીજી તમારી તબિયત બગડે ત્યારે તમારું ધ્યાન રાખવા માટે, ચોથી પોતાનું ફિગર મેન્ટેન કરીને તમારી સાથે પાર્ટીઝ ઇવેન્ટ્સમાં એસ્કોર્ટ તરીકે તમને કંપની આપવા માટે, અને પાંચમી અને સૌથી અગત્યની શોપિંગ કરીને તમારા પૈસા ઉડાડવા માટે. શું પપ્પા તમે પણ કયા જમાનામાં જીવો છો? અરે આજકાલના જમાનામાં તો રૂપિયા ફેંકો ને એટલે આખી દુનિયા તમારી સેવામાં હાજર થઈ જાય છે. હા મળી ગયો બેટા, મને મારો જવાબ મળી ગયો. બાપ તરીકેની મારી તમારા માટેની અપેક્ષાઓ બહુ વધારે પડતી હતી, એટલે આજે મારે આવું સાંભળવું પડ્યું ને. અને માંગીને મેં શું માંગ્યું હતું તમારી પાસે? આ ઘર માટે 2 વહુઓ, અને તમે બંને એવી રીતે વર્તી રહ્યા છો જાણે મેં બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય. નહીં હસમુખ. કાર્તિક, આજે વચ્ચે નહીં બોલતો. બહુ સાંભળ્યું આ લોકોનું મેં. હવે મારા સંયમનો બંધ તૂટવાનો છે. આવી જવા દે લાગણીઓનું પૂર અને વહી જવા દે બધા સંબંધોને. શું નથી કર્યું મેં તમારા માટે? શું નથી કર્યું? હા, હવે એ જ થશે જો હું કહીશ. આજે મારી 50મી વર્ષગાંઠે મેં તમારા બંને માટે છોકરીઓ અને લગ્નનું વેન્યુ પણ ચૂઝ કરી રાખ્યું છે. લઈ આવજા. પપ્પા તમે અમારી મરજી વિરુદ્ધ
આવું ન કરી શકું. તમારી મરજી વિરુદ્ધ હવે હું શું શું કરી શકું છું ને એ હવે તમને ખબર પડશે. હવે તો તમે છો અને હું ગુજરાતી બિઝનેસમેન. હોય કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખું. પણ વાત લગ્નની નહીં જીદની છે ને તો દીકરા આવ તારું કરી નાખું. અરે પપ્પા, હું આંગળું નથી કાઢું, પપ્પા. આ બધું શું માંડ્યું છે ડેડ? શેનું શું માંડ્યું છે બેટા? હી મેન છું. પ્લીઝ ડેડ, મજાક નહીં કરો. બી સિરિયસ. ઓકે, પહેલા તો તમે મારા વોલેટમાંથી મારા બધા રૂપિયા ખાલી કર્યા અને પછી મારા બધા કાર્ડ્સ પણ બ્લોક કરાવી દીધા. કેમ? યુ રોંગ. પહેલા મેં કાર્ડ્સ બ્લોક કરાવ્યા અને પૈસા તો આજે સવારના મેં વોલેટમાંથી કાઢ્યા. વાય ડેડ, વાય? ટુ શો યુ માય પાવર. અને પૈસા મારા હતા એટલે મેં પાછા લઈ લીધા બેટા. કમ ઓન, તું ક્યારે પૈસા કમાવા ગયો હતો? ગયો તું ક્યારે? નહીં ને, તો પછી? અને તે જ તો કહ્યું તું કે ઘરમાં વહુ લાવવાની શું જરૂર છે? 4-5 કામવાળી બાઈઓને રાખી લો. હવે એમને પગાર આપવા માટે પૈસાની જરૂર તો પડશે ને બેટા. આઈ એમ જસ્ટ ફોલોઈંગ યોર ઓર્ડર્સ સર. પપ્પા, મારો પાસપોર્ટ ક્યાં છે? એ મેં છુપાવી દીધો છે. અરે શું કામ? મારા દરેક સવાલનો જવાબ આપવા જેમ તમે બંધાયા નથી એમ હું તમારા દરેક સવાલનો જવાબ આપવા બંધાયો નથી. પપ્પા, આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. ધીસ ઇઝ રોંગ. આઈ નો બેટા. યસ, યુ રાઈટ. બટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. મેં તમને બંનેને પ્રેમથી સમજાવ્યા પણ તમે ન માન્યા. હવે હું તમારી સામે યુદ્ધે ચડીશ અને આ યુદ્ધ જીતીને દેખાડીશ. ક્યોંકि લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. સો નાઉ I will kick you when it hurts the most. Carry on. બતાવું છું. મોટા, આ ડેડ હવે પહેલા જેવા નથી રહ્યા. બગડી ગયા છે. બહુ જ. બેટા, હજી હું સુધરેલો છું. જે દિવસે હું બગડીશ ને એ દિવસે તમારા બંનેની ખેર નથી. સમજ્યા? સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળી વાકી કરવામાં માનતો જ નથી. હું આખો ડબ્બો ઊંધો કરીને પાછળથી ઠમઠોરું છું. અરે, ગુજરાતીમાં એક ન સાંભળેલી કહેવત છે. બાપાને અમુક સેન્સર્ડ ક્રિયાઓ ન શીખવાડાય. ચાલો આઉટ. ग्रेट फ्लाइंग प्रकाश भाई, क्या बात है. सुपर्ब. कहाँ है संजय भाई? प्रकाश भाई, what flying. केवल भाई, सुपर्ब यार. મજા આવી ગઈ. એ લોકો કેમ જતા રહ્યા? મેં એમનું કરી નાખ્યું. હાલો, હા હું ઘરે આવી ગયો છું. તમે લોકો ક્યાં છો? હા, કિચનમાં. ઘરમાં કોઈ નથી. તમે બંને લપાતા છુપાતા કિચનના પાછલા દરવાજેથી અંદર આવી જાઓ જલ્દી. હા કહું છું, મૂક. આવતી રે, બહાર આવતી રે. હવે છુપાવવાની જરૂર નથી. ઘરમાં કોઈ નથી. એટલે આપણે ક્યાં સુધી આમ છુપાઈને મળા કરવાનું? લગ્ન ના થાય ત્યાં સુધી. આઈ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ. વોટ?
મને છે ને આ જન્મે એ શક્ય નથી લાગતું. લગન હા, આવ હું તને સમજાવું આવ. લગ્ન લાગે છે પપ્પાની સેટિંગ ચાલુ છે. હકી કાકા જુઓ જલ્દી. લગ્ન નહીં થાય? કેમ આમ બોલે છે? મારી વાત માન. છોકરાઓ મારો વિરોધ નહીં કરે. એ બંનેની હાલત મેં ભિખારી જેવી કરી નાખી છે. ભિખારી જેવી હાલત. એટલે હવે ના છૂટકે મારી સામે હાર માનીને એ લોકોએ લગ્ન માટે હા પાડવી પડશે. એ લોકોની મને નથી ખબર, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હું હવે વધારે વાર રાહ જોઈ શકું એમ નથી. તારે રાહ જોવી પડશે. મારા માટે આટલું નહીં કરે? અરે યાર, લાઈફમાં મેં તારી પાસે કાંઈ માંગ્યું નથી. આજે પહેલી વાર તારી પાસે માંગુ છું. અહીંયા સુધી તે મારો સાથ દીધો, હવે હાથ છોડીને જતી રહીશ? હું હાથ જોડીને વિનંતી કરું છું. આ હાથ જોડ્યા બસ. હવે ડોન્ટ એમ્બેરેસ મી. અને તું કેમ અન્ડરસ્ટેન્ડ નથી કરતો? મારી પહેલી ને છેલ્લી શરત શું હતી? કે છોકરાઓ લગ્નની હા પાડશે તો જ હું લગ્નની હા પાડીશ. અરે પણ પણ અને બાણ કઈ નહીં. અને 100 વાતની એક વાત, હા, છોકરાઓની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા? કેમ? કેમ? કારણ કે એવું કરવાથી કોઈ સુખી નહીં થાય. આપણે બધા દુઃખી જ થશું. અને હવે પછી છે ને આપણે લગ્ન વિશે ક્યારેય ચર્ચા નહીં કરીએ. ઇઝ ધેટ ક્લિયર? તો વચન આપ. હા, વચન.